બેટા લાવ બેટા હું વાળી લઉં. ના મમ્મી તમે બેસો ને, હું વાળી લઈશ. હેમય અત્યાર સુધી તો તમે કામ કર્યું, હવે હું છું ને હું કરી લઈશ. આ છોકરી ક્યારેય નહીં સુધરે. આ તારે લગ્ન કરાવ્યા ને મારા દીકરા હારે ત્યારે મમ્મીને વાત કરવાની છે તારે કે છે ને તમારી છોકરીને સમજાવી દેજો કે મને કામ કરવા દે, નકર મારા હરામ નાટકા થઈ જાય. કોઈ છે ઘરમાં? કોણ? તમે કોણ બેન? હા બેટા તું કોણ? ભૂલા પડ્યા લાગે છે. હા, કોનું કામ છે? કામવાળા સાથે હું વાત નથી કરતી. કામવાળા કોને કહે છો તું? હા, હું તને કામવાળી દેખાઉં છું? કામવાળી દેખાઉં છું તને? અંકિતા હું વાત એક મિનિટ ચિલ. આ આદિત્યનું ઘર છે? આદિત્ય? હા, કોણ આદિત્ય? હું વાત કરું છું. આવા ચોર લોકો છે ને આવી રીતે જ ઘરમાં ઘૂસે છે. પેલા આજુબાજુમાંથી નામ જાણી લે અને ઘરમાં ઘૂસી જાય, ચોરી કરીને જતા રહે છે. આદિત્યનું ઘર છે. સરનેમ સરનેમ અંકિતા હું વાત પટેલ. કરું. હા આદિત્ય પટેલનું ઘર છે? હા. હા પણ બેટા તું કોણ છો એ તો મને કે. અને અચાનક આ ઘરમાં આવી ગઈ અને એક મિનિટ પહેલા આમનું કન્ફ્યુઝન દૂર કરી દઉં. હા, આ જાતિની વાત કરું છું. આમનું જ ઘર છે ને? અરે અમારો દીકરો છે. વેરી ગુડ. અને હું તમારા દીકરાની વહુ. શું? આની હું હા, આદિત્યની પત્ની છું. અરે એની પત્ની આ છે. આમ આવો આમ. ક્યાંથી આવી તું? બોમ્બેથી. બોમ્બેથી. તું એની પત્ની છો એમ? હા. આ શોપીસનું પહેર્યું છે એટલું મોટું? મને શું ખબર? હા? તું પહેરતી હોય તો મને શું ખબર? આદિત્ય મારા પતિ છે, એમની પત્ની છું હું. શું? હું સમજાવો. આને તમે કયો હું વાત કરું છું બેટા. ભાડાની આવેલી છે તું? આદિત્યના લગ્ન થઈ ગયા છે? હા, આદિત્યના લગ્ન થઈ ગયા છે. મારો પતિ છે આદિત્ય. જો શાંતિ રાખ. રાડો નાખતા મને આવડે છે. શાંતિથી વાત અરે કરે મારા ઘરમાં આવીને તું શાની રાડો નાખે? કારણ કે આદિ મારો પતિ છે. બોમ્બે મારી સાથે લગ્ન કરીને અહીં આવી ગયો છે. 3 દિવસથી ફોન કરું છું ને મારો ફોન નથી ઉપાડતો. એક મિનિટ, અને મારો પતિ ન હોય તો મારા ફોનમાં એનો ફોટો ક્યાંથી આવ્યો? અરે કદાચ બની શકે ને કે મારો દીકરો ઇન્સ્ટાગ્રામ માંથી લીધો હોય ને? ખોટું બોલતી હોય. એટલે ગમે એના ઘરમાં જતી રહો ને મને એનું નામય ખબર હોય ને એના ફોટાય ખબર હોય, ઇન્સ્ટાગ્રામ આઈડી ખબર હોય. કેવી વાત કરે છે આ? ધંધો જ હોય. તમારી જેવી છોકરીના ધંધા જ આવા હોય એટલે. ઠીક છે, મારો ધંધો છે ને તો હવે આદિત્યને જેલમાં મોકલીને રહીશ. કારણ કે એને મારી સાથે દગો કર્યો છે. એક પત્ની એની હતી ને મારી સાથે લગ્ન કર્યા છે. બેટા તારો અરે શેની મારી વાત તું શેની આદિત્યને જેલમાં મોકલે? હા, તારી શું ઓકાત છે? અરે જ્યાંથી આવ્યો છો ને ત્યાં પાછી જતી રહે જા. અરે હા તો પણ ત્યાં જ જાઉં છું. હું અહીંયાથી પોલીસ સ્ટેશન જાઉં છું અને સાથે સાથે તને મોકલી દઈશ. અરે ના, મને શું કામ? મેં શું કર્યું છે? મેં એની સાથે લગ્ન કર્યા છે. બધાની અંકિતા, એની સાથે લગ્ન કર્યા છે, મારી સાથે નહીં ને. મારી સાથે જે રીતે મિસબિહેવ કરે છે ને એ પ્રમાણે હું તને પણ જેલમાં મોકલી શકું અરે છું. બેટા તને કંઈક છે ને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. તું ચિંતા ન કર. આદિને આવવા દે. આપણે શાંતિથી બેસીને વાત કરશું ને તું ના શું ના વાત કર? બિલકુલ નહીં. હવે તો છે ને મારાથી આ બધું સહન જ નથી થતું. એક તો તમારો દીકરો મારી સાથે ચીટિંગ કરે છે, મારી સાથે લગ્ન કરી લીધા, ત્યાં મને કહ્યું નહીં કે એની પત્ની છે અને ઉપરથી તમે મને શાંત થવાનું કહો છો. સાચી આ વાત બધું છે. સહન નહીં કરું. સાચી વાત છે મમ્મી. એક તો તમારા દીકરાએ બોમ્બે પણ લગ્ન કર્યા અને મારી સાથે પણ લગ્ન કર્યા. છેતરપિંડી કરી છે ને એની સાથે પણ કરી અને મારી સાથે પણ. મારે આ ઘરમાં રહેવું જ નથી. શું કામ છે? એને લગ્ન કર્યા હતા તો મને પરણીને શું કામ લાવી આ ઘરમાં? અંકિતા મોટો પ્રશ્ન થઈ ગયો છે ઘરમાં તો શાંતિથી સુલઝાવી દઈએ ને. શાંતિથી શું સુલઝાવવાનું આમાં? હું મારા ઘરે જતી રહું. આઈ મીન હું મારા પિયર જતી રહું. તમારે અને જ્યાં જવું હોય ત્યાં જજો. પણ પહેલા મને એમ કહો કે હું બોમ્બે છે ને એકલી રહેતી હતી આદિત્યની સાથે, આદિત્યના ભરોસે. હવે છે ને ત્યાં મારી પાસે રહેવાની જગ્યા નથી તો હવે હું ક્યાં જાઉં? પણ મારો- પોલીસ સ્ટેશન જાઉં છું. એક મિનિટ છોકરી, બેટા તું આવી રીતે વાત ન કરી શકે. તું શાંતિ રાખ. બધું ઠરીઠામ થઈ જશે. શું શાંતિ રાખું? મારી પાસે રહેવાની કોઈ જગ્યા નથી અને આદિત્યની પત્ની હોવાને નાતે મારી પાસે એક જ જગ્યા છે. તે પણ કામ તમે કર. લોકો મને રાખશો તો નહીં. પણ એક કામ કર. તું થોડા દિવસ અહીંયા રહે ને. શું વાત કરો છો મમ્મી? અરે આ છોકરી અહીંયા રહેશે? અરે તું શાંતિ રાખ ને. બધું સુલઝાઈ જશે. શું સોચે છે? આ છોકરીને અહીંયા રાખવાની શું જરૂર છે? વાંધો હોય તો હું જતી રહું પોલીસ સ્ટેશન. ના ના એક મિનિટ. પોલીસ સ્ટેશન થી જાઉં તો એક કામ કર. ઉપર એક રૂમ છે ને ત્યાં આરામ કર. હું આવું છું હમણાં. આદિત્યનો બેડરૂમ ક્યાં છે? ત્યાં ઉપર આદિત્યના જમણી bedroom? બાજુ. ઉપર જઈશ ને પેલા માળે જમણી બાજુ છે. જા પત્ની છું. તું જા. હું આદિત્યાને બધી વાત કરશું બધે આપણે. જા તું ત્યાં. ગીતા કેમ નથી સમજતી? હું શું કામ સમજુ? હું એની પત્ની છું. હું મારા પિયર જતી મારા રહીશ. આદિત્ય પર મને હું શું કામ વિશ્વાસ જાઉં છે. પિયર? અરે મારું ઘર છે ને આ. હા, એ ઘરમાંથી અરે જશે. પણ તું- હું નહીં જાઉં. હું મારા પિયર જતી રહીશ. હું શું કામ જાઉં પિયર? શું કામ પિયરનું વિચારું છું? અરે પણ હાશ તો ભારો જ પાડી દેવો છે. હવે એટલી વાર છે.
આવી ગયા? હા, ક્યાં ગયા હતા? ઓફિસે હતો. ઓફિસે હતા? હા, સાચું બોલો. સાચું જ બોલી રહ્યો છું. ઓફિસે હતો. કેમ, શું થયું? મીટિંગમાં જાઓ છો દર મહિને? ત્યાં શું કરો છો? મુંબઈ. મીટિંગ? ઓકે. મુંબઈ તમે મીટિંગ કરવા જાઓ છો? એક મિનિટ, મને કંઈ સમજાતું નથી. તું કેમ આમ આવતાની સાથે સવાલો કરવા લાગી છે? અરે તું કહેવા શું માંગે છે? તમે બીજા લગ્ન ક્યારે કર્યા? કોણે બીજા લગ્ન? મેં? હમ. મેં ક્યાં બીજા લગ્ન કર્યા છે? જે છો એ તું છો. ભોળા ના બનો. સાચું બોલો, બીજા લગ્ન ક્યારે કર્યા? મેં ક્યાં બીજા લગ્ન કર્યા છે? તો ઘરે એમને વાવાઝોડું આવ્યું છે? અરે વાવાઝોડું આવ્યું તો વાવાઝોડું ઘરમાં કેવી રીતના ઘૂસી ગયું? અને આમાં બીજા લગ્નની વાત ક્યાં આવી? વાવાઝોડાને કહેવાય ને કે બહાર રહ્યો. દામિની કોણ છે? કોણ? દામિની કોણ છે? દામિની કોણ છે? તમને પૂછું છું કોણ છે? તો હું તને પૂછું છું ને કે કોણ છે. હું નથી ઓળખતો. તમે લગ્ન કર્યા છે તો તમને ખબર હોય એ કોણ છે. મને શું એ ખબર? ટોબા જેવી હવે બીજી વાર નહીં બોલતી, તને કહી દઉં છું. જો મને ડોબા જેવી ના કહેતા. તો એવું જ કહીને હું મેં ડોબા જેવી હોતે તો તમે લગ્ન કર્યા છે ને છતાં પણ આ ઘરમાં ના આવી હોત. કોણે કહ્યું? એને કહ્યું? હા, એ આ ઘરમાં આવી છે ને એને કહ્યું કે મારા આદિ સાથે લગ્ન થઈ ગયા છે. અરે ભગવાન, મેં ક્યાંય કોઈ જગ્યાએ લગ્ન નથી કરી. એક જ જગ્યાએ કર્યા છે. તો એમને આપણા ઘરમાં કોઈ પણ ઘૂસી જાય? તારા હું તને શું કહું છું? હા, પાકો હું સાચો છું. મેં બીજા લગ્ન નથી કર્યા ને તને કહી દઉં છું કે તું મને માન મળી છે. તને ખબર છે મેં કેટલી છોકરીઓ જોઈ? 99 છોકરી જોઈ ને ત્યારે 100મી તું મળી. ખોટું બોલવાનું બંધ કરો, બરાબર છે? હા, દામિની ઘરે આવી છે ને એને કહ્યું કે બોમ્બે ની અંદર તમારા એની સાથે લગ્ન થયા. ત્યારથી મને 100% ડાઉટ હતો કે તમે જે બોમ્બે મીટિંગો કરવા જાવ છો ને એ આના માટે જાવ છો. કોઈ મીટિંગો હોતી નથી. દામિનીને મળવા જાવ છો. મીટિંગો હોય જ છે. મુંબઈ હું જાવું છું અને ફરું છું અને હું સામે કાઈ નહીં. હું એ મતલબ લગ્ન મેં કોઈ હારે નથી કર્યા. મુંબઈ જાઉં, ફરું હરું, બધું વાત સાચી. ક્લબમાં જાઉં એ પણ સાચું, પણ મેં લગ્ન નથી કર્યા. ક્લબમાં જાઉં છું? હા, દામિની આવીને એટલે બહુ બધું બહાર આવ્યું છે. હું ફરવા જતો નથી, હું કશે નથી જતો. ઓફિસમાં ને ઓફિસમાં બેસું છું, મીટિંગ કરું છું, ક્લબમાં જાઉં છું. તમે ફરવા જાવ છો, આ બધા ધંધા કરવા માટે જાવ છો તમે? હા, અને આ લગ્ન કરી લીધા દામિની સાથે? અરે શરમ જવું છે કે નથી તમારામાં? પણ એને ઘરમાં ઘૂસવા થોડી દેવાય. તું ઓળખે છે એને, હું ઓળખું છું. એણે કીધું કે આદિત્ય મારા 3 દિવસથી ફોન નથી ઉપાડતો. તમારો ફોટો બતાવ્યો મને. અરે કોઈ પણ ના મોબાઈલમાં તમારો ફોટો કઈ રીતે હોય? ફોટો કેવી રીતના હોય મને શું ખબર? અત્યારે તો સોશિયલ મીડિયામાંથી પણ ફોટા ચોરી લે, ઇન્સ્ટાગ્રામમાંથી, ફેસબુકમાંથી કંઈક લીધો હોય અને મારો ફોન તો ચાલુ જ છે. મારામાં કોઈ ફોન નથી આવ્યો. તારે આપણને કોઈ અજાણ્યાને ઘરમાં આવવા ન દેવાય ને મારું નામ દે તો બિલકુલ નહીં. તારે કાઢી નખાય ને. સોતન થઈ તારી બહાર કાઢે ને. સોતન થઈ સ્વીકારી લીધું? સોતન થઈ એટલે સ્વીકારી નથી લીધું કે મેં લગ્ન કર્યા એમ કહેવા માંગુ છું કે ઘરમાં આવવા જ ન દેવાય ને. એ કહેતી હોય તો કહેવાય કે વાત ખોટી છે. શું પ્રૂફ છે? સાબિતી આપ. એણે ફોટો બતાવ્યો તે માન લીધું? માની જ લઈને. કોઈ પણ વ્યક્તિના મોબાઈલમાં ફોટો કઈ રીતે હોય? તમે સેન્ડ કરતા હોય તો જ હોય ને. મોકલતા હોય તમારા ફોટા. આજે મેં આ શર્ટ પહેર્યો છે, આજે હું આવો દેખાઉં છું. તું શાંત પડ. અને બીજી વાત તમને કહી દઉં છું કે એ પોલીસ સ્ટેશન જતી હતી શું કામ? તમારા ઉપર ને મારા ઉપર કેસ કરવા. 3 દિવસથી મારો ફોન નથી ઉપાડતો. મારું ઘર ચલાવવા માટે એને જવાબદારી લીધેલી હતી. આ 3 દિવસથી ફોન નથી ઉપાડતો. મારા પૈસાની જરૂર હતી, મારું ઘર નથી ચલાવતો. હવે હું પોલીસ સ્ટેશન જઈશ. પોલીસ સ્ટેશન જઈને કેસ કરીશ તમારા ઉપર. એટલે એને મમ્મીએ ઘરમાં રહેવા દીધી છે. જો રેવાય દીધી? આ ઘરમાંથી નહીં જાય ને તો હું મારા પિયર જતી રહીશ. તારે ક્યાંય જવાની જરૂર નથી. તું શાંતિ રાખ. આ તું છે ને મને માન મળી છે. ને તું વિચાર કર કે મારે તો કેમ તને સમજાવું, કેમ કહેવું કે ભાઈ એવું પકડાઈ કઈ. જાઓ ને પછી આવું જ થાય. પકડાઈ જાઓ પછી આવું જ થાય. સમજાવવાનું કઈ મગજમાં સૂઝે જ નહીં. તું અત્યારે શાંત પડ. તું આ જે કંઈ પણ વિચારે છે બધું ખોટું છે. હું સાબિત કરી દઈશ કે મારી પત્ની એ નથી. મારી પત્ની તું જ છો. ને ક્યારે સાબિત કરશું? અત્યારે જ કરી દઉં છું. ક્યાં છે એ નમૂનું? એ નમૂનો આપણા બેડરૂમમાં છે. જાઓ. તેને બેડરૂમમાં જવા દીધી? જતી રહી. શરમ આવી જોઈએ તને. શરમ તો તમને આવી જોઈએ. મુંબઈ જઈને લગ્ન કરી આવ્યા. લગ્ન નથી કર્યા. તું શાંતિ રાખ. જીવ નહીં લે મારો. અને તને કહી દઉં છું કે આવી રીતના તમે એને આપણા રૂમમાં જવા દો ને તો એ સમજી જ જશે. અને તમે એને આવકાર આપો છો એવું લાગે. તને કામવાળી જોતી છે બીજી? તમે જાઓ. વાત કરો છો કે નહીં? જાઉં કાઢો છું. ઘરમાંથી બહાર એને. હાય દામિની. હાય આદિ. હાય.
કોણ? મારા બેટ તું તું અહીંયા શું કરે છે? અને તે અહીંયા કેમ ખોટું બોલ્યું શું ખોટું કહ્યું? કે તું મારી પત્ની છે, મેં તારી સાથે લગ્ન કર્યા છે, બહાર તે આ બધાને આવી વાત કરવાની શું જરૂર હતી? મેં કોઈને કઈ ખોટી વાત નથી કરી. ખોટી વાત જ છે ને. હવે તું મુંબઈ અમારી ઓફિસમાં કામ કરે છે અને ત્યાં આપણે મળીએ છીએ, એટલે તું અહીંયા આવીને આવું કેમ બોલે છે? હમણાં જ બધાને કહું છું કે આ તો મુંબઈ વાળી છે દામિની. ઓ અંકિતા, એનાથી શું થશે? શું તમારા નામનું મંગળસૂત્ર પહેર્યું છે મેં? તમે જ તો આપ્યું તું મને. મેં ક્યારે આપ્યું? કોઈને મંગલસૂત્ર નથી આપ્યું. ફાંકા શું જીકે તું આવા? મને ખબર છે કોણ રમત રમે, સાચું કહી દે. કોઈ રમત નથી રમતું. આ સાચું છે. આજે તમે ભૂલી ગયા આપણે બંને લગ્ન કર્યા હતા. જો મારો મગજ છે ને બહુ ખતરનાક છે, તને ખબર નથી, તું હજી મને ઓળખતી નથી. આ તો ખાલી મુંબઈ ઓફિસમાં તું મને મળે ત્યારે ખાલી કામ માટેની વાત થતી હોય એટલે હું નોર્મલી હસી મજાકથી વાત કરતો હોય, બાકી તને ખબર નહીં હું શું કરી શકું. જે હોય ને સાચું બોલી દે ને મારી છે ને મારી પત્નીને કહી દે કે આ બધું ખોટું છે અને તું મારા ઘરમાં ઝઘડા ન કરાવી શકે. એ ખબર છે તને કે પિયર જતી રહેશે? 3 ગણું છું. 1 નહીં 3 કેસ. પહેલો કેસ મારી સાથે ચીટિંગ કરવાનો, બીજો કેસ મને નહીં સ્વીકારવાનો અને મારી સાથે આવી રીતે વાત કરવાનો, અને ત્રીજો કેસ હું કહી દઈશ કે તમે મને ડરાવો છો, ચોથો મને મારી નાખવાનો, ડોમેસ્ટિક વાયોલન્સ. જો મને ગુસ્સો આવે છે. તારે શું જોઈએ છે? તે પગાર વધારવાની વાત કરી હતી ને મેં ના પાડી હતી. એના માટે થઈને જો આવું તું કરતી હોય ને તો આ સાવ ખોટું કહેવાય. તારો પગાર વધી જશે. તું અહીંયાથી મારા ઘરમાંથી નીકળ અને બધાને સાચું કહીને તું જઈ શકે છે. તારી નોકરી પણ નહીં જાય, એની જવાબદારી હું લઉં છું, પણ મારા ઘર ભાંગવાની જરૂર નથી તારે. જો જા, તું જા. સારું, તમે પૂછ્યું ને કે મારે શું જોઈએ છે, તમે આપશો? શું? તમે મારા પતિ છો, તમે મારી સાથે આવું કઈ રીતે કરી શકો? તું સમજતી નથી, મારું ઘર ભાંગવા ઉપર આવ્યું છે ને આ બધી વાતની જાણ મને નહોતી. તું છોડ, હાથ છોડી દે પહેલા. તું છે ને હાથ તમે નથી સમજતા. આ હાથ મેં કઈ છોડવા માટે થોડી પકડ્યો તો. મારું મગજ કામ નથી કરતું. હવે તો છે ને હું તમારી સાથે જ રહેવાની ઓલી છું. જોઈ જશે તો લોચો લાગશે. હું સાથે રહેવાની છો. એને ખબર પડે નહીં કે તમે મને કેટલો પ્રેમ કરો છો. કોણ પ્રેમ કરે છે? મેં ક્યારે પ્રેમ કર્યો કોઈને? હું પ્રેમ કરું છું એટલે જ તો આપણે બંને લગ્ન કર્યા હતા. આદિ બહુ ખોટું કહેવાય. તમે મારી સાથે ચીટિંગ કરી, ત્યાં તમે ખોટું બોલ્યા, મારી સાથે લગ્ન કરી લીધા અને હવે અહીંયા આવીને મારો સ્વીકાર નથી કરતા. તમારી સિવાય હું ક્યાં જઈશ? હું તો અબલા છું. ચૂપ થા, નહીં તો કાંઈ નહીં. કેસ બેસ નહીં કરતી, પણ તું સમજવાની કોશિશ કર. દામિની, તને ખબર છે કે તું ખોટું બોલે છે અને આ જરાય સારું નથી. મને યાદ છે, ભલે હું ગમે એટલું ડ્રિંક કરી ગયો હોય કે ગમે તે હોય, પણ મેં કોઈ દિવસ કોઈ સાથે લગ્ન નથી કર્યા. એની મને પૂરેપૂરી જાણકારી છે. મને એટલું મને યાદ રહી છે, યાદશક્તિ છે મારામાં. પણ તને કહી દઉં કે તું આ ખોટું કરી રહી છે. મારી પત્ની વિશે કદાચ મેં તને ક્યારેક વાત કરી હશે કે મને ઓછી ગમે છે, પણ મેં છતાંય તેની સાથે સગાઈ કરીને લગ્ન કરી લીધા. શું કામ? મેં 99 છોકરીઓ જોઈ હતી, અમને કોઈ હા નહોતું પાડતું. મારો મોટો ભાઈ વાંઢો રહી ગયો છે અને હું વાંઢો રહેવા નહોતો માંગતો, એટલા માટે મેં અંકિતા સાથે લગ્ન કરી લીધા છે. આનાથી વધારે કાંઈ નહીં, પણ પ્રેમ કરું છું. હવે મને કંઈ વાંધો નથી એનાથી. જે મળ્યું એ મારું જ છે અને રહેશે મારું. આદિ, આજ તો વાત હતી કે હું તમારી વાતોમાં આવી ગઈ ને પીગળી ગઈ. મને એટલે જ તો તમારા પર એટલું બધું પ્રેમ આવ્યો અને આપણે બંને લગ્ન કરી લીધા. જો મારી પાસે પુરાવા પણ છે. એ હું ખાલી છે ને આ સીન સપાટા કરતો હોઉં છું. લેડીઝ સાથે વાત કરીને છે ને ખાલી પાવર બતાવતો મારો, બાકી બીજું કાંઈ ન હોય. અને હું બહુ છે ને બહુ એવો માણસ નથી, ચાલુ માણસ છું. જે થવાનું હતું એ થઈ ગયું ને. હવે તો તમે ગમે તેવા હોય પણ મારા પતિ છો તમે. તું જાને અહીંયાથી શું લઈશ જવાનું કે ને, મને ખબર પડી ગઈ છે. પૈસા માટે અહીંયા આંગળી શું કર્યા કરે છે? પૈસા બોલ ને, આપું છું ને. પૈસા નથી જોતા મારે. તમને શું લાગે છે હું અહીંયા પૈસા માટે આવી છું? નહીં, હું તમારા માટે આવી છું. ફરી પાછી આંગળી, 3 વાર આંગળી કરી છે. હું કેસ કરી દઈશ હવે તો. તમે કે થોડી તમારી છેડતી કરી છે. તમે તો મારા પતિ છો ને. તો શું છે? સાબિતી આપ. સાબિતી છે મારી પોલીસ પાસે. સ્ટેશને હું જઈશ. સાબિતી છે મારી પાસે ને પોલીસ સ્ટેશન તમે જશો ને તો પોલીસ તમને અંદર નાખી દેશે. સમજી ગયા? મારી પાસે પુરાવા છે, પુરાવા બધા. આપ. મુહૂર્ત નથી સારું અત્યારે, કાલે આપીશ. સમજ નથી પડતી કે ઘરમાં શું થાય છે કેટલા સમયથી. ક્યારેય વિચાર્યું પણ નહોતું
નથી અંકિતા સમજતી કે નથી મારો આદિ. કોને વિવાન તમે બેસો, આવો. ઉભા રહો, હું અંકિતાને બોલાવું છું કે તમારા માટે ચા ને પાણી. ચા પાણી કાંઈ નહીં, કાંઈ નહીં. અને હું શું કામ આવી છું એ તમે સારી રીતે જાણો જ છો. વિવાન અંકિતા બેટા આવું ન કરાય, તું તો સમજ. શું તું તો સમજવાનું કોણે છે? એ તો અહીંયા સમજીને જ રહી છે અને આટલું સહન કર્યા પછી પણ હજી એનું મોઢું બંધ છે. એટલે હવે સમજવાનું તમારે છે. અને આ નિર્ણય જે મેં લીધો છે ને એ પાક્કો છે. હું મારી અંકિતાને લઈને જાઉં છું. વિવાન તમે તો સમજવાનું અમારે નહીં મમ્મી, આદિને જરૂર છે. આદિને આ બધું કરવાની શું જરૂર હતી? અરે હું જાણું છું પણ કદાચ કંઈક ભૂલ હોઈ શકે ને. આમાં તમે શું તમારી- ભૂલ હોય? કોઈ પણ વ્યક્તિ આવીને એમ કહી દે કે હું આદિની પત્ની છું અને એની પાસે ફોટો પણ છે ને. હા, બેટા અત્યારે આધુનિક જમાનો ચાલે છે, ગમે તે થઈ શકે છે. તું કેમ નથી સમજતી? તું તો ભણેલી ગણેલી છો, તું બરાબર સમજે- છે, તમે બિલકુલ બરાબર કહો છો કે અત્યારે કંઈ પણ થઈ શકે. એક ઘરવાળી એક બારવાળી, પણ આ તો બારવાળી અહીંયા આવી ગઈ, એને રહેવાના ઠેકાણા નહીં પડતા હોય એટલે હવે અત્યારે તમે બધા મિલીભગત થઈ ગયા છો. ના બા, એવું નથી. આ 3 દિવસથી આદિ એમનો ફોન ના ઉચક્યો ને, ઘરનું ભાડું ભરવાનું હશે, કઈ બિલ આપવાના હશે, એટલે આ વાવાઝોડું અહીંયા આવ્યું છે. નહીતર તો ખબર નહીં પીઠ પાછળ કેટલી રમત રમાતી હોય. અંકિતા તું તારા પતિ વિશે આવું બોલે છે? સમાજમાં વાતું થશે, થૂ થશે, અને તમને લોકોને નહીં, ગાળ મને પડશે કે આ કેવી માં છે કે આવા ઘરમાં છોકરી આપી કે જ્યાં એનો જ દીકરો કોઈ બીજીની હારે રખડે છે. અરે વિવાન હું બધું સમજુ છું પણ સમય જતા બધું ઠાળે પડી જશે. ન પડે. કદાચ ન પડે. આમ તો મમ્મી તમે મને અને આદિને બહુ સમજાવતા હોય છો ને, તો આદિને પહેલેથી જ સમજાવાય ને કે કોઈની દીકરી સાથે આવી રીતે ના કરે. મને કેટલું દુઃખ પહોંચતું હશે. દીકરા હું પણ જાણું છું કે જ્યારે આ ઘરમાં ઘટના બને અને જે પોતાની સાથે બને એ બહુ ખરાબ અનુભવ કહેવાય. પણ બેટા સમજે છે ને કે આવી રીતના ઘર છોડીને ન જવાય. અને આ લગ્ન કઈ ઢીંગલા પોતિયાના ખેલ તો નથી ને. હું એ જ કહું છું, આ લગ્ન કે ઢીંગલા પોતિયાના રમત નથી કે બબ્બે વાર કરવા પડે ને. તમારે આદિને જે સમજાવો હોય ને એ સમજાવો. અત્યારે તો હું ભાની સાથે જાઉં છું. એક સાથે અત્યારે 3 જિંદગી બરબાદ થઈ રહી છે. મારી દીકરી, તમારો દીકરો અને એની પેલી. એટલે હવે મારાથી સહન નહીં થાય કે મારી દીકરીના ઘરમાં એની સૌતન પણ હોય. એક મ્યાનમાં 2 તલવાર ક્યારેય ન રહી શકે હિરલબેન. એ તો તમે જાણો છો ને, બધા જ જાણે છે. વિચારો, મારા પપ્પા કોઈ કંપનીમાં નોકરી કરતા હોય, બહાર જતા હોય, અને આવી રીતે કોઈ પણ છોકરી આવી જાય અને તમને એવું કહે કે કઈ રીતે સમજાવું તમને? તમે અંકિતા, સમજદાર છો ને, તમે સમજો છો. એટલે હું અત્યારે આ ઘરમાં નહીં રહી શકું. કદાચ ને મને એવું લાગે છે કે મેં મારા દીકરાની પરવરિશમાં કંઈક ખામી રાખી હશે. પણ કેમ હવે શું કે- ફાયદો? હવે શું ફાયદો મમ્મી? જે સંસ્કાર તમારે આપવાના હતા ત્યારે તો તમે આપ્યા ને. અત્યારે આટલું બધું થઈ ગયું પછી શું કરશો હવે? તને હવે શું- સંસ્કાર આપવા બેસાશે? તને શું લાગે છે કે સંસ્કારોથી વંચિત હોય? પણ બાળક જ્યારે ઘરની બહાર જતું થાય, લોકો સાથે હરતું ફરતું થાય, કદાચ એવા વાતાવરણમાં રહીને પણ છોકરા એવા થઈ જતા હોય, ઘરમાં એવા સંસ્કાર ન મળતા હોય અંકિતા, પણ બહાર જતા કદાચ એવા વાતાવરણમાં ભળી જતા હોય છે બાળકો. હિરલબેન, સાવ સાચી વાત છે તમારી. કોઈ માં એના છોકરાને સંસ્કાર ખરાબ ન આપે, પણ બાળક જ્યારે ઉંબરો ઓળંગીને બહાર મોહલ્લામાં ફરતો થાય ને એટલે એની હવા બદલાઈ જાય, બહારના સંસ્કાર આવે. પણ જ્યારે દીકરો પરણે ને પછી તો થોડીક એની દેખરેખ રખાય કે ક્યાંક આડે રસ્તે તો નથી જતો ને, એની બાયડીને છોડીને. કહું છું વેવાણ, થોડા દિવસો સમય આપો ને, પછી બધું થઈ જશે ઠીક. અંકિતા અત્યારે તો હું એને લઈ જાઉં છું, પછીની વાત પછી. અંકિતા ચાલ. હા બા. વેવાણ, 1 મિનિટ.
તમે બંને જે કહી રહ્યા છો, ઓલી છોકરી જે ઘરમાં આવી છે એ હજી સાબિતી તો નથી થઈ ને, કોઈ સાબિત જ નથી આપણે થયું કે એ સાચું છે કે ખોટું, તો પછી મમ્મી. શું કામ? સાબિત થઈ જશે ને કે એની પત્ની નથી, ત્યારે હું પાછી આવી જઈશ. પણ અત્યારે તો હું બા સાથે જઉં છું. હું અહીંયા બેઠી છો તો ક્યાં અને બેસું? અહીંયા મને બોલાવ્યો તો મારી વાત સાંભળ. કોઈક જો જોઈ જશે ને તો પછી ભાંડો ફૂટી જશે. તો એવું બધું છે ને પહેલા વિચારવાની જરૂર હતી. જો એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. આ પ્રોબ્લેમ કઈ? એ આદિત્ય સ્વીકારવા તૈયાર જ નહોતો, માનતો જ નહોતો કે અમારા બંનેના લગ્ન થઈ ગયા છે. ગમે એવી વાતો કરતો હતો, પોલીસ સ્ટેશન જવાની વાત કરતો હતો, એટલે પણ ફ્લોમાં મારાથી બોલાઈ ગયું કે મારી પાસે સાબિતી છે આપણા લગ્નની. મારી વાત સાંભળ. તારે છે ને હળગાવીને છે ને નીકળી જવાનું હતું. તારે ઘરે રોકાવાની શું જરૂર હતી ઈ કે? મને તારા પર વિશ્વાસ નહોતો. અને એક મિનિટ, એ લોકો છે ને પહેલા માનવા રાજી એ નહોતા. હા, આજે એની પત્ની છે ને અંકિતા, એ તો માનતી જ નહોતી, મારવા દોડતી હતી મને. તો કહેતી હતી કે તું તો એની પત્ની હોય જ નહીં, મને એના પર વિશ્વાસ છે. એટલે એ લોકોને વિશ્વાસ દેવડાવવા માટે મારે ત્યાં રોકાવું પડ્યું. અને તારું કામ થઈ જાય ને પછી તું મને પૈસા ન આપે તો એટલે હું રોકાઈ ગઈ. અરે પૈસા તો હું આપી જ દઉં ને, કેવી વાત કરશો તું? હા, તારા પૈસાની બહુ જરૂર છે ને હાલે. હા, હજી ગણવાય પડશે. આમ કર ત્યાં નહીં ખબર પડી જાય. અમુક આ વધારે છે 2000. જો મારી વાત સાંભળ હવે, જીચું ઈ પણ એક ખાસ ધ્યાન રાખજે, આ વાતની જાણ છે ને કોઈને ન થવી જોઈએ. હા, જો આ વાતની જાણ થશે ને તો પછી હું ઘરમાં નહીં રહી શકું. કોઈને નહીં થાય. પણ જો હું પકડાઈ ન જાઉં તો, જો હું પકડાઈ ગઈ પકડાવાની વાત આમાં ક્યાં આવે છે? તું હાસુ બોલ તો જ પકડા, બાકી નહીં. તારે પોલીસ સ્ટેશનની ધમકી માર્યા કરવાનું, એટલે છે ને કાંઈ વાંધો નહીં આવે. પોલીસ સ્ટેશનની ધમકી ક્યાં સુધી મારીશ? એની પત્ની છે ને અંકિતા, એ પોલીસ સ્ટેશન જવાની વાત કરતી હતી કે મારા હોવા છતાં બીજા લગ્ન કરી લીધા ને તો હું પોલીસ સ્ટેશન જાઉં. વાત જો પોલીસ સુધી પહોંચી કે મને કાંઈ પણ પ્રોબ્લેમ થાય ને તો જોઈ લેજો, હું તો નીકળી જઈશ, તને ફસાવી દઈશ. જો એવું કંઈ નહીં થાય એવા વિચાર ન કરવાના હોય. બાકી હું આના લગ્ન તો તોડીને જ રહીશ. વોટ એવર તમારે જે પણ ફેમિલી બેકગ્રાઉન્ડ હોય, જે પણ બેક સ્ટોરી હોય ને, મને નથી કાંઈ લેવા દેવા નથી. મને મારા પૈસાથી લેવા દેવા છે. પણ આ બહુ કહેવાય નહીં, તે મને કેવી એમ કોતી લીધી. તને ખબર હતી કે હું તારા ભાઈની ઓફિસમાં કામ કરું છું? કચ્ચા બહુ માસ્ટર માઇન્ડ છો તું. તો લગ્ન થઈ ગયા તારા? લગ્ન નથી થયા. બરોબર. વેરી ગુડ, કંઈ વાંધો નહીં. હું શું કહું છું, આ પૈસા તો હું જે ખોટું બોલી એના હતા. હવે તારા કામ માટે મારે અહીંયા રોકાવું પડ્યું છે, રાઈટ? તો આઈ નીડ એક્સ્ટ્રા મની. હા, હું આપીશ હજી. હા, વધારે આપીશ. આ તો કંઈ નથી, આનથી નહીં વધારે આપીશ. હું બોલ. શિટ, આ બધી વાતોમાં ભૂલાઈ ગયું. મેં હા. તને એ કહેવા માટે અહીંયા બોલાવ્યો છે કે એ પુરાવાની વાત કરે છે તો એ હું ક્યાંથી આપીશ? આજે મારે એને પુરાવા આપવાના છે. તારે રોકાવાની જ નહોતી જરૂર. આપણે તારે હું કામ રોકાણી જ હું કામ? ઈ કે ઘર બહુ ગમી ગયું તને? આ તારા પૈસા માટે કરતા રોકાણી છું, સમજી ગયો? સમજી કઈ ગયા શોખ વાળી. નતો મને. મેં તને જેટલું કીધું તેટલું તારે કરવાનું હતું. આ તો ત્યાં તો બેડરૂમ હતી વહી ગઈ. મારા મમ્મીએ મને વાત કરીને તો ત્યારે તો મને બહુ ઓલું છું. મેં કીધું આ ઓહ, તે જેટલું કહ્યું ને એટલામાં આગ લાગે એમ નહોતી. અને એવું બધું હતું તો પછી AI થી ફોટો બનાવીને બતાવી દેવાય ને અમારા બેનો કે જો લગ્ન કરી નાખ્યા છે, એમ વાત માની જતા હોત તો. એવી રીતે વાત ન માને. હવે પુરાવાનું સતીશ. કાલે તો છે ને મેં ગમે એ કર્યું, હો, આજે નહીં થાય. હા હા, પુરાવાનું હું કંઈક કરું છું, બરોબર. પણ એક વાત ખાસ ધ્યાન રાખજે, આ પૈસા છે ને સંતાડીને રાખજે. હું કહું? હા, અને પુરાવાનું હું કંઈક કરું છું, ઠીક છે. બરોબર. અને હવે છે ને આવી રીતે અહીંયા નહીં મને મળવા બોલો, તું છે ને વોટ્સઅપમાં ખાલી મેસેજ કરી નાખજે. ઓકે, જા, કોક જોઈ જશે, જા. ઓકે વાળે.
આદિ આવશે તો મારે શું જવાબ આપવો? સમજાતું નથી કે મારે મારે મારી આદિની પક્ષમાં બોલવું કે અંકિતાની. કેમ અહીંયા ઊભા છો? આદિ, હા હા, શું કહું તને, આ છોકરી કેટલા દિવસ આપણા ઘરમાં રહેશે? જુઓ મમ્મી, મને નથી ખબર કે આ બધું શું થવા બેઠું છે, અને હું સાચું બોલું છું, પણ અંકિતા મારી વાત જ નથી માનતી. અને રહી વાત તો આને મેં કીધું કે તું છોડી દે ને મને, શું કામ આવી રીતના ખોટું બોલે છે, તો કહે છે કે મારી પાસે પ્રૂફ છે, આ છે તે છે. મને ડર આવે છે. આદિ બેટા, હું તને પૂરેપૂરી જાણું છું કેમ કે તારી માં છું, પણ મને એ સમજાતું નથી કે અંકિતા પત્ની કહેવાય અને પત્નીનો ધર્મ હોય છે કે ગમે તેવો પતિ કોઈ સંજોગો અનુસાર કોઈ તકલીફમાં હોય તેનો સાથ આપવો. પણ તને ખબર છે, અંકિતાના બાપ અંકિતાને લઈ ગયા છે. શું? હા, તે પણ રોકી પણ તમારે એને ન જવા દેવાય ને. અરે અંકિતાને ત્યાં શું કામ જવું જોઈએ? અરે આ એનું ઘર છે, મારી સાથે લગ્ન કરીને અહીંયા આવી છે, તો પહેલો હક એનો બને છે. કોઈ પણ આપણા ઘરમાં ઘૂસી જાય તો એનો મતલબ એ થાય કે આપણે ઘર છોડીને જતું રહેવાનું? બેટા, ઘણું બધું વેવાણને મેં કીધું અને અંકિતાને પણ કહ્યું કે લગ્ન એ કઈ ઢીંગલી પોતેના ખેલ નથી કે આવી રીતના ઘર છોડીને જવાનું, અને કોઈ હજી સાબિત પણ નથી થયું એમ પણ કહ્યું. પણ એવું કહે છે કે જ્યારે સાબિત થશે ને ત્યારે જ આ ઘરમાં આવશે. સીધો મતલબ થઈ ગયો મમ્મી. સાબિત તો હવે મારે કરવું જ પડશે, પણ અંકિતાએ મારા પર ભરોસો ના કર્યો. અરે એને થોડો ભરોસો મારા પર કરવાની જરૂર હતી, થોડો સમય આપવાની જરૂર હતી મને. હું એ બધું જ સાબિત એને કરી દે અને બધું જ એને બતાવી દે કે હું સાચો છું અને આ છોકરી ખોટી. પણ એને આ ઘર છોડીને બહુ મોટી ભૂલ કરી કે આપણને ખોટા સાબિત કરી દીધા. એને માની લીધું કે મેં લગ્ન કરી લીધા છે. પણ તમે આદિત્ય, સમજો ને, લગ્ન થાય એવી રીતના. હું જાણું છું કે એ ખોટી છે, પણ એ પોલીસ ચોકીની ધમકી આપે છે કેસ કરવાની, અને જો કઈ કેસ કબાડા થયા ને તો તને ખબર જ છે કે અત્યારે છોકરીઓની જ વાત માને છે લોકો અને છોકરાઓને ખોટા સાબિત કરે છે. હવે તું જ કહે કે આપણી પાસે એવો કયો પુરાવો છે કે આપણે આ વાતને ખોટી સાબિત કરીએ? પુરાવો તો મારી પાસે નથી, પણ હું પુરાવો લાવીશ. હા, દામિનીને ખોટી સાબિત કરીને રહીશ, કેમ કે અત્યારે મારું ઘર ભાંગી રહ્યું છે. જો કે ભાંગી જ ગયું કહેવાય ને. અંકિતા આવી રીતના છોડીને જતી રહી છે. કાલ સવારે બધાને ખબર પડશે તો બધે વાત એ જ થશે ને કે મેં કોઈ બીજા લગ્ન કર્યા હતા ને મારી બીજી પત્ની મારા ઘરમાં આવી ગઈ, એટલા માટે થઈને અંકિતા જતી રહી. હા, શું માંડ્યું છે સમજાતું નથી મમ્મી કે મારી સાથે જ કેમ આવું થાય છે. પણ બેટા, આ પહેલા અહીંયા ધંધામાં પણ આવું થયું હતું. ઘણા વેપારીઓ સાથે, બધા લોકો સાથે મારે કેટલો સારો મનમેળ હતો ને બધો તૂટવા લાગ્યો. જે લોકો ઉપર મેં વિશ્વાસ કર્યો ને એ લોકોની સાથે જ મતલબમાં મારો વિશ્વાસ તૂટવા લાગ્યો. આદિ, જીવનમાં દસ્તુર હોય છે દીકરા કે જે સાચા માણસ છે, સારા માણસ છે, એની સાથે જ ખોટું થતું હોય છે. અને એ પણ વાત ન ભૂલતો કે ભલે ખોટું થાય પણ આગળ જતા સત્યનો જય થાય છે. એટલે તું ચિંતા ન કર, બધું ઠીક થઈ જશે. હા, બધું ઠીક થઈ જશે. ઠીક ન થાય ત્યાં સુધી આપણે ઠીક કરવું પડશે, કેમ કે હવે વધારે સમય હું આ રીતના નહીં જીવી શકું. સમજો તમે કે મારે જાણવું જ પડશે કે દામિની અહીંયા શું કામ આવી છે, શું જોઈએ છે એને. મેં એને પૈસા સુધીની વાત કરી દીધી કે તારે જેટલા પૈસા જોતા હોય કહી દે ને એકવાર. તારે પૈસા માટે તું આ કરે છે તો ના પાડે છે. એકવાર જો એના મોઢામાંથી એ બોલી જાય ને કે એને રૂપિયા જોતા છે એટલા માટે આ કાવતરું કરી રહી છે તો ખબર પડી જાય. પણ હવે તો અંકિતા મારા ફોન પણ નહીં ઉપાડે ને. હું ક્યારનો એને ફોન કરું છું, ફોન કટ કરી નાખીશ મારા. આદિ, જાણું છું દીકરા કે તું અંકિતાને ખૂબ પ્રેમ કરે છે, પણ પ્રેમનો પણ વિજય થશે. મને મારા ભગવાન પર વિશ્વાસ છે કે ક્યારેય આપણું ખોટું થવા નથી દીધું, તો પછી હવે કેવી રીતે થવા દેશે? એટલે તું ચિંતા ન કર. એવું હશે ને તો હું પાછી ત્યાં મારા સસરાના ઘરે જઈશ અને પાછી લઈ આવીશ અંકિતાને. ક્યાં છે ઓલી દામિની? રૂમમાં હશે. સારું.
શું માંડ્યું જ તે આ બધું? હા, હવે તારે આ ઘરમાંથી ક્યારે જવાનું છે અને સાચી હકીકત ક્યારે જણાવવાની છે? આજ તો સાચી હકીકત છે. જો હું મજાકના મૂડમાં નથી. અંકિતા ઘર છોડીને જતી રહી છે. હવે તારે બીજું શું જોવાનું બાકી રહ્યું છે? પરફેક્ટ, બરાબર થયું. ગમે એકને તો જવાનું જ હતું ને. તો અંકિતા ઘર છોડીને જતી રહી છે તો સારું કહેવાય ને. હવે મારો સ્વીકાર કરી લો. મને મજબૂર ના કર, સમજી તું? અને તને કહી દઉં છું કે મને ખબર છે કે તું ખોટી છે. હવે હું તને કહી દઉં છું કે તું આ ઘરમાંથી ચૂપચાપ નીકળી જા અને આ તારા બધા જ છે ને કાવતરા બંધ કર. નીકળ અહીંયાથી. હું ક્યાંય નહીં જાઉં. તારી પાસે શું છે બોલ ને, કે તું મને આવી રીતના ધમકાવે છે અને અમારા ઘરને બધાને લોકોને તું કહે છે કે મેં તારી સાથે લગ્ન કર્યા છે? શું પુરાવો શું છે તારી પાસે? સર્ટિફિકેટ? હું નથી માનતો આને. ખોટું છે આ. માનવા ના માનવાથી શું થશે? કોઈ પણ કંઈ પણ બનાવી શકે. હા, મરણનો દાખલો પણ બનાવી શકે જીવતા માણસનો. તો તું પણ આ લગ્ન માટેનું સર્ટિફિકેટ બનાવી શકે. એમાં એવું સાબિત નથી થતું કે મેં તારી સાથે લગ્ન કર્યા છે. મને યાદ છે કે હું તને નથી ઓળખતો, ઓળખું છું ફક્ત એટલા માટે કે તું મુંબઈ ઓફિસમાં હતી એટલે. તો એ વાતની સાબિતી છે કે આ મેરેજ સર્ટિફિકેટ ખોટું છે. કોણ માનશે આ વાતને? હું લેડીઝ છું. યુ નો, સ્ત્રી દુનિયા સૌથી પહેલા સ્ત્રીની વાત માને અને પછી પુરુષની. કોઈને જઈને કહીશ નહીં કે તે મારી સાથે લગ્ન કર્યા છે, મારી પાસે સર્ટિફિકેટ છે, તો બધા જ માનશે મારી વાત. પણ તું શું કામ આવું કરે છે? શું કામ આવું કરે છે? શું કામ આવું કરે છે એટલે આપણા બંનેના લગ્ન થયા છે. જો તું કઈ રીતના માની છે મને ખબર નથી, પણ શું છે અંકિતામાં? જતી રહી તો જવા દે ને. એમ પણ એનામાં કઈ કાંદો નહોતો કાઢી લેવાનો. જો તારા જીવનમાં હવે હું છું, મારો સ્વીકાર કરી લે. સામે હાથ જોડું છું, સમજવાની કોશિશ કર, કારણ કે હું તને કંઈ નથી કહી શકતો, નથી તને સમજાવી શકતો અને નથી તને ખોટી સાબિત કરી શકતો. પણ એનો મતલબ એ નથી કે તું જે કંઈ પણ કહે છે એ બધું સાચું છે. સમજી જા, કોઈની જિંદગી સાથે આવી રમત રમવી સારી વાત નથી. કોઈ દિવસ એવો દિવસ પણ આવશે કે તે વિચાર્યું નહીં હોય એવું તારી સાથે પણ બની શકે. એટલે કહું છું કે તું આવું ન કર. તારી આવી વાતોથી મને કાંઈ ફેર નહીં પડે. એટલે મને આવું બધું કહેવાનું બંધ કરી દે. અને એમ પણ હજુ અંકિતા ખાલી આ ઘરમાંથી ગઈ છે ને. છૂટાછેડા લેવાના છે તારે. તું બે પત્ની સાથે તો નહીં રહી શકે ને. જ્યાં સુધી એ છૂટાછેડા નહીં લે ત્યાં સુધી એ નહીં લે. તું ક્યારેય તે અહીંયા આખી જિંદગી મારી સાથે નહીં રહે. હા, હું તને કહી દઉં છું. બધા વાતો કરશે. અંકિતા જતી રહી છે, બધા પૂછશે તો શું કહીશ? અંકિતા કેમ જતી રહી? કોણ કરાવે છે, શું કામ કરાવે છે, મને કંઈ ખબર નથી પડતી. કારણ કે ધંધામાં પણ હું જોઈ રહ્યો છું કે બધા લોકો આડા પગ કરી રહ્યા છે. આવું પહેલાં નહોતું. અચાનક આ બધું શું ઊભું થયું છે ને એ સમજાતું નથી મને. અને ઉપરથી તું. તારી પાસે બે રસ્તા છે. એક, મારો સ્વીકાર કરી લે, મારી સાથે રહેવા લાગ. યા તો ઓપ્શન બી, બધાની બદનામી સહન કરશે, બેઇજ્જતી થશે તારે, બધા સવાલો પૂછશે, એના જવાબ આપજે. હું કોર્ટમાં જાઉં ત્યારે. સમજી ગયો. તું આવી રીતના આ ઘરમાંથી નહીં નીકળે. બિલકુલ નહીં. કઈ વાંધો નહીં. પણ હું પણ તને કહી દઉં છું કે જલ્દી એ દિવસ આવશે. હું સાબિત કરીને રહીશ. આ કોકડું એવું ગૂંચવાયું છે ને કે કોકડાનો છેડો ક્યાંયથી દેખાતો નથી. કોણ જાણે ક્યારે ઉકેલ આવશે. ગામવાળા પૂછે છે કે દીકરી કેટલા દી રોકાવાની છે. શું જવાબ દે? બટા અંકિતા, જમી? તમને લાગે છે આવા સમયમાં જમવાનું ભાવે? બેટા કોળીઓ ગળા હેઠો નથી ઉતરતો. મને ખબર છે, પણ તોય બેટા ખાવું તો પડશે ને. પેટને તો ભાડું આપવું પડશે ને. ખાઈ લેશું. આ પ્રોબ્લેમનું કંઈક સોલ્યુશન આવે ને પછી પેટ ભરીને જમી લેશું. હા, મને ખબર છે. રાંધ્યા રખડે છે. આ તો તું બહાર ગઈ હતી એટલે મેં કીધું લાવ બે કોળિયા ખાઈ લો. બાકી ક્યાંય
મન નથી લાગતું. વકીલને મળવા ગઈ હતી. ડિવોર્સ પેપર બનાવવાના છે ને, એના માટે જાઉં છું. પ્રૂફ લેવા આવી છું ઘરે. એક વાત કહું, શું? મને ખબર છે કે અત્યારે તારી માનસિક સ્થિતિ કેવી હશે. તારા માટે તો આગળ કૂવો અને પાછળ ખાય એવું છે, હું સમજી શકું છું. પણ હજી થોડીક રાહ જોઈએ તો. ના બા, હવે રાહ નથી જોવી. કેટલીક રાહ જોવાની? હું અહીંયા આવી અને કેટલો સમય થઈ ગયો. હાદીનો એક પણ ફોન નથી આવ્યો. જો એ ખોટા ના હોય ને તો મને દિવસમાં એકવાર તો ફોન કરી શકે ને. હા, સાચી છે તું. આદિકુમારનો ફોન નથી આવ્યો, પણ તને એ ખબર હશે ને કે ત્યાં એની પરિસ્થિતિ પણ તારા જેવી જ હશે. દિવસ જાય તો રાત ન જાય, રાત જાય તો દિવસ ન જાય. ખાવાનું તો એને નહીં ભાવતું હોય, કારણ વાહ. કે એનો સ્વભાવ મને ખબર છે. આદિ ખોટા છે. તમે શું કામ એનો પક્ષ લ્યો છો એ નથી સમજાતું મને. ઘણી વખત આપણા જ કાન આપણને દગો દેતા હોય એવું નથી લાગતું? ના, મને નથી લાગતું કે મારા કાન મને દગો દેતા હોય. અને મારી આંખ પણ દગો નથી દેતી. અરે કાને સાંભળ્યું હોય ને આંખે જોયું હોય ને તો લાગે કે કંઈક ખોટું છે. પણ આ તો છોકરી ઘરમાં જ ઘૂસી ગઈ અને અમારા જ ઘરમાં રહી છે અને મારા જ રૂમમાં. તું મને એક વાતનો જવાબ આપ, જે હું તને પૂછવાનું ભૂલી ગઈ. આ આદિકુમારના નામનું તે મંગળસૂત્ર પહેર્યું છે, તે એના ગળામાં કોઈ મંગળસૂત્ર જોયું? હા. નહીં. હા, બતાવ્યું એણે મંગળસૂત્ર મને. શેથામાં સિંદૂર? નહીં. બાપ, આટલું બધું કોણ જુએ છે? કેમ? તે મને એમ કીધું કે મોબાઈલમાં એનો ફોટો હતો, તો એ ફોટાથી તું માની ગઈ કે હા આદિકુમારના ને એના લગ્ન થઈ ગયા હશે. તો હું આટલી નિશાની તો પૂછું ને બેટા. એક મંગળસૂત્ર પહેરીને એટલે સાબિત થઈ જાય કે એ વ્યક્તિના લગ્ન થઈ ગયા છે. અને કોઈ મંગળસૂત્ર તો ખોટે ખોટું ના પહેરે ને. બેટા, આજે તો દરેક સ્ત્રી અને દરેક છોકરીઓ પોતાને સમાજથી અને આ ભૂખ્યા વરુઓથી બચાવવા માટે મંગળસૂત્ર પહેરતા હોય કે સામેનાને એમ તો લાગે કે હા એ વિવાહિત છે. તમે જે વાત કરો છો ને એ સાવ ખોટી છે. કોઈ કુંવારી છોકરી મંગળસૂત્ર શું કામ પહેરે? લોકોથી બચવા એ બહાર નીકળે ને કોઈ એને હેરાન ન કરે, કારણ કે પોતે સંસ્કારી અને ખાનદાની છે, એટલે લોકોથી બચવા માટે એ પહેરી શકે. અને તું એમ કહે છે કે બા તમે ખોટા છો? 73 વર્ષની ઉંમરે હું ખોટીઓ? કેટલાય કિસ્સા જોયા છે અને સમાજમાં કેટલાય ભૂખ્યા વરુઓને જોયા છે, જે જુવાન અને દેખાવડી છોકરીઓને નથી છોડતા. બા, મને સમજાતું નથી, તમે મારા બા છો કે દામિનીના? ના તમે મારો પક્ષ લેવાની જગ્યાએ દામિનીનો પક્ષ લ્યો છો. ના, હું તને સમજવાની અને સમજાવવાની કોશિશ કરું છું. સમજવાની અને સમજાવવાનું તો આદિ અને દામિનીને છે, મારે નહીં. કારણ કે હું કોઈ જગ્યાએ ખોટી છું જ નહીં. તો આદિપકુમાર પણ ક્યાં ખોટા હોય? ખોટા છે એટલે તો પેલી પારકી છોકરી ઘરમાં આવી ગઈ છે ને. હું કેમ કોઈના ઘરમાં નથી જતી? કદાચ બની શકે કે ઈ પારકી છોકરી જે પણ કોઈ તારા ઘરે આવી છે એ એને બ્લેકમેલ કરતી હોય, કોઈક રીતે હેરાન કરતી હોય. તમારા મગજમાં ખબર નહીં કેવા કેવા વિચારો છે, પણ મેં એક ડિસિઝન લઈ લીધું છે કે હું ડિવોર્સ આપીને જ રહીશ. અને અત્યારે જ કાગળિયા બનાવવા જાઉં છું. તમે સાથે આવો છો કે હું એકલી જાઉં? હજી એક વાત, ગરમ પાણીમાં ક્યારેય આપણો ચહેરો આપણને ચોખ્ખો ન દેખાય, જ્યારે વરાળ બેસી જાય ને પછી જ ચોખ્ખું દેખાય. એવું જ અત્યારે તારું મન અને મગજ છે. અત્યારે તારી સામે બધું ધૂંધળું છે, એટલે તને ચોખ્ખું કાંઈ નથી દેખાતું. જે દિવસે આ વાદળું છટી જશે ને પછી તને સચ્ચાઈની ભાન આવી જશે. ડિવોર્સ પેપર આટલા દિવસથી તું ઘરે છે તો આપણે નથી વિચાર્યું ને 2-4 દિવસ રોકાઈ જા, પછી કર. ડિવોર્સ લેવા જ છે ને તારે? હું તારી સાથે આવીશ. થોડો સમય રાહ જો મારી દીકરી. દામિની વહુ. તમે મને વહુ કહ્યું? હા, હવે અંકિતા વહુ વહી ગયા છે એના પિયરમાં, અને તમે હવે આ વિચારીને બેઠા છો કે તમારા ઘરની વહુ બનવું જ છે, અને બની પણ ગયા છો. અને આ મંગળસૂત્ર મારા દીકરાના નામનો ગળામાં પહેર્યું છે, તો પછી હવે મારે વહુ કેવી પડે ને.
સારું થયું મમ્મીજી કે તમે મારો સ્વીકાર કરી લીધો. પણ આદિ છે કે કોઈ વાત સમજવા તૈયાર જ નથી. હા એમણે એમની મરજીથી મારી સાથે લગ્ન કર્યા હતા, તો હવે મારી સાથે આવું બધું કરવાનો શું મતલબ? સાચી વાત છે. જોકે મારા દીકરાનો જ વાંક કહેવાય કે એક પત્ની હતી અને બીજી પત્ની ઘરમાં લઈ આવ્યો, અને હવે મેં તને વહુ તરીકે સ્વીકાર કરી લીધી છે ને. ધીમે ધીમે મારો આદિત્ય પણ સ્વીકાર કરી લેશે. પણ અત્યારે તો મારી વહુના દુખડા તો લઈ લો. હા, ક્યારેય મારી વહુ ઉપર દુઃખ ન પડે. તમારે કંઈ કામ હતું મમ્મીજી અહીંયા? બેટા, કામ તો શું હોય, પણ હા, એક પ્રસંગ આવે છે ઘરમાં, તો મને એમ લાગે છે કે આપણે કાકાને ત્યાં જવું પડશે. અને તને ખબર છે કે આપણા કુટુંબમાં જ્યારે પ્રસંગ આવે ને તો વહુ બધી એટલું બધું કામ કરે ને કે એની વાત જ પૂછો માં. અને આપણામાં નિયમ એવો છે કે જે જેઠાણી બધી હોય ને એ એક કામ પણ ન અડે. તો હું જેઠાણી હોઈશ ને, મને ખબર જ હતી. અને તને ખબર છે આપણા કુટુંબમાં આદિત્યનો છેલ્લો નંબર છે અને તારી પછી એક પણ વહુ નથી. એટલે મારા સાસુનો નિયમ હતો પહેલાથી કે જે પણ નાની વહુ હોય એ આખો પ્રસંગ ચાલુ થાય કે જ્યારે પૂરો થાય ત્યાં સુધી બધું જ કામ એ કરે. અને જો ન કરે ને તો લોકો એવી વાતો કરે કે બુદ્ધિ વગરની છે અને આને કંઈ કામ કરતા નથી આવડતું. તબિયત ખરાબ થાય છે મારી બહુ જ. તે પણ બેટા વહુ છે તો કામ તો કરવું જ પડે ને. કેમ કે મારી અંકિતા વહુ પણ જેટલા પણ પ્રસંગ આવ્યા છે કુટુંબમાં બધું કામ સંભાળી લીધું હતું. અને તાર તો કરવું જ પડે કેમ કે મારી અંકિતા વહુ એના પિયર વહી ગઈ છે અને નથી તો જવાબદારી તારી આવે ને. અચાનક કેટલા બધા ચક્કર આવે છે ને મને મમ્મીજી. જો બેટા, નિયમમાં એવું પણ આવે કે ગમે તે શરીરમાં તકલીફ હોય પણ જ્યાં સુધી ઘરનો પ્રસંગ ન ઉકેલાય ત્યાં સુધી તો બધું સહન કરવું પડે. મમ્મીજી એમાં એવું છે ને કે આમ જોવા જઈએ તો હજુ કોઈને ખબર જ નથી ને મારા વિશે. પણ મેં કહી દીધું છે ને બધાને. હું કેવી રીતે આવી શકું? બધા કેટલા પ્રશ્નો પૂછશે. કઈ વાંધો નહીં, બધું જ હું જવાબ આપી દઈશ. અને મેં બિંદાસ બધાને કહી દીધું છે કે અંકિતા આ ઘરની વહુ નથી. હવે આ ઘરની વહુ આ દામિની છે મારી. અને તમારે જે પણ કંઈ કામ ચીંધવું હોય ને તો હવે દામિનીને જ કહેજો. અને કાકાને ફોન પણ કરી દીધો કાકીને ત્યાં કે તમ તારે દામિની એક અઠવાડિયું પહેલા આવી જશે. આખા બંગલાનું ઘર સાફ કરવાનું છે. અને તને ખબર છે આ કાકીને કોઈ કામવાળી કામ કરવા આવે ને એ પણ નથી ગમતું. અને બિચારા એકલાથી કેટલું કરે. એકનો એક દીકરો પરણે છે, દીકરી હોત એમ થાય કે ઈ કામ કરે. દામિની મને પાક્કી ખબર છે કે તું બધું જ કામ કરી લઈશ અને તું અમારા ઘરનું નામ એવું રોશન કરીશ ને કે અંકિતાને લોકો કહેશે કે ઈ લુચ્ચી હતી, કામચોર હતી. પણ આ બહુ તો કેટલી સારી લાવ્યો છે. ક્યારે જવાનું છે? બસ કહેતા હતા કે 15 દિવસ પછી લગ્ન છે તો 4-5 દિવસ જવાનું છે. બસ બેગ પેક કર એટલે હું તને મૂકી જાઉં ત્યાં. 15 દિવસ પછી છે ને પ્રસંગ, તો અત્યારે શું છે? 15 દિવસ પછી પ્રસંગ હોય બેટા, પણ પહેલા તો આપણે બધું વ્યવસ્થા કરવી પડે ને ઘરમાં. કેમ કે 15 દિવસ પછી પ્રસંગ હોય તો આગલા દિવસે તો લગ્ન પ્રસંગનું બધું ભેગું ન થઈ શકે ને. ઘર સાફ કરવાનું, બધું ડેકોરેશન કરવાનું. એક મિનિટ હો, મને ફોન આવે છે, હું વાત કરીને આવું. એક મિનિટ. તો શું કરશું? તું કપડાં પેક કરી લે એટલે આપણે જઈએ. પણ કામ તો તારે જ કરવું પડશે. બીજું બધું ગયું તેલ લેવા. બસ મારી દામિની હવે આખા કુટુંબની બધી જવાબદારી લઈ લેશે. અને સાંભળ, ત્યાં દાદીમાં પણ છે, ખબર છે ને, અને એની સેવા પણ કરતું જવાનું હોય વહુને. એટલે બધું જ તારે કરવાનું છે. શું થયું બેટા? કરીશ ને? લૂઝ મોશન, ડિહાઇડ્રેશન. કઈ વાંધો નહીં, હું તને લીંબુ શરબત બનાવી દઉં એટલે બધું ઠીક થઈ જશે. હો, અને લાંબી મુસાફરી છે તે કામ કર, તારા માટે બધી વસ્તુ પણ ઘરની બનાવવાની. કેમ કે આપણા ઘરમાં નિયમ નથી કે આપણે બહારની વસ્તુ લઈને ખાઈ. ગાંઠિયા છે, શક્કરપારા છે, પછી ફાફડા છે. અરે બસ કરો, નહીં બનાવું. કયું કઈ વહુ નથી તમારી? નથી થયા કોઈ લગન મારા યાર. લોહી પી ગયા છે એટલે બધું કામ કરાવતું હશે કોઈ. બહુ નથી એટલે પાકી વાત છે કે તે મારા દીકરા સાથે લગ્ન નથી કર્યા અને આ બધું ક્યાંનું નાટક કરતી હતી.
ક્યાં અરે, ભાગતી ઊભી તો હતી? રહે, ઊભી તો. ભાગીને ક્યાં જઈશ? હમ? કેમ કોઈના ઘરની વહુ બનવું તને એટલું બધું ગમે છે? અને એ પણ તું આ ઘરમાં ચીટિંગ કરવાની માંગતી હતી? હા, મારા આદિત્યની ઘરવાળી છે તું. હા, તારી ચોરી પકડાઈ ગઈ છે. ચોરી પકડાઈ ગઈ. હમ? પૂછે ને. તું તો જતી રહી હતી ને. હવે ડિવોર્સ આપી દેશે મને. દિવસના કાગળ આપવા આવી છું. અને તારે Sign હંમેશા કરવા જવાનું હતું ને અમારે. તારે હંમેશા માટે અહીંયા જ રહેવાનું છે. આપણા ક્યાં લગ્ન થયા છે? લે, તારી પાસે મેરેજ સર્ટિફિકેટ. હા, ફોટોગ્રાફ્સ મારા આદિત્ય સાથે પોલીસ કેસ કરવા જવાની હતી એ પ્રૂફને લઈને. એટલે લગ્ન નથી થયા એટલે હવે એ કહે છે પાછી. ભૂલી જાઓ, જૂની બધી વાતો ભૂલી જાઓ. એવી રીતે કેવી રીતે ભૂલી શકીએ? મારા દીકરાની જિંદગીમાં જે આગ લગાડે ને એને ક્યારેય હું મુક્તિ નથી, સમજી? તારે જેને ફોન કરવો હોય ને એને કરી દે છે, અમે કોઈથી બીતા નથી. મમ્મી પોલીસને ફોન નથી કરતી ને તે દિવસે હાલો. આપણે ધમકી મારી હતી. ઇમરજન્સી 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 ભાંડો ફૂટી ગયો છે, ફૂટી ગયો છે. ભાંડો ફૂટી ગયો છે. હા, માસ્ટર માઇન્ડ આવશે હવે. ભાઈ તમે અત્યારે લઈને આવ્યો? કાંઈ નહીં. ઇમરજન્સી. ઇમરજન્સી? Emergency? આને ફોન કર્યો હતો. અરે કઈ સમજાતું નથી. તું કરે છે શું? અસ્કા બધું હું છે? હું છે હે ખબર પડી ગઈ છે બધાને હું કે મારા લગ્ન આદિ સાથે નથી થયા. તો પણ એમાં મારે શું લેવા દેવા, થયા હોય કે ન થયા હોય? મોટા ભાઈ, હા. આ કઈ કહી રહી છે તમને? અને હવે હું કહી રે જો મારી વાત સાંભળ. તમને ખબર છે ને હું? કે મુંબઈ આ ઓફિસમાં હતી અને તેમ હા. છતાંય તે મેં તમને ફોન કરીને કીધું હતું તો પણ તમે કહ્યું કે તે કંઈક કર્યું હશે તો જ એ આપણા ઘરમાં આવ્યું હોય ને. આવું તમે જ બોલ્યા હતા. અરે કરતા ધરતા દે છે, આ બધું કરાવવાળો એ જ છે. એય! એક આ તો છોકરી તમે શું બોલે છે તમે તું? બધાય એક થઈ જાવ ત્રણેય. બરોબર, મારે શું લેવા દેવા? અરે હું તમને કહું છું, જો મારી પાસે તો હું તમને કેવું હેરાન તારે? કરવા માટેનું કોઈ મકસદ જ નહોતું ને. તમારા મોટા ભાઈ છે ને એ મારી પાસે આવે તો બોમ્બે. એમણે મને કહ્યું કે મારે મારા ભાઈનું ઘર ભાંગવું છે, તારે છે ને એક નાટક કરવાનું છે, તારે એની પત્ની બનીને ઘરે આવવાનું છે. હવે શું કામ ખોટું બોલે છે? હવે અમારા એક તો મને તો ઘરેથી કાઢી મૂકી છે, બરાબર? આ ઘરેથી હું જતી રહી તોય તને શાંતિ નથી. આ ઘરમાં જગ્યા મળી ને તને તો બે ભાઈઓને અલગ કરવાની કોશિશ શું કામ કરે છે તું? એક ખોટું મિનિટ. નથી બોલતી, હું સાચું કહું છું. હું તારી આપતો- પાસે કોઈ પ્રૂફ છે એવું? હા પૈસા પણ આપતો તો મને એના. હે મોટા ભાઈ, હા તમે પૈસા આપતા હતા? મને ખબર હે તું તમારો બિઝનેસ જે પ્રોબ્લેમ ચાલતો હતો ને આના જ રીતે હતો. અસ્કા ગોટાળો એ જ કરાવતો હતો. આ વારંવાર તું મારી પાસે રૂપિયા તો માંગતો હતો, એ વાત સાચી છે. કેમ ભાઈ, શું જરૂર હતી તારે આ બધું કરવાની? અરે એને શું કામ કહો છો મમ્મી? આનો જ વાંક છે. સાચું બોલો ને, શું વાત છે? હાદી, હું વાત છે તમે એટલે. કોઈ પારકી છોકરીની વાતમાં આવે ને તમારા ભાઈ ઉપર ખીજાવ છો તમે. હા. શરમ નથી આવતી? હવે સાચું બોલીશ? કોઈ દિવસ મેં હાથ નથી ઉપાડ્યો તારા પર. કેમ કે તું આ ઘરનો મોટો દીકરો અને તું આ તારા બાપના ગયા પછી તું આ ઘરનો મોભી કહેવાય. શું જરૂર હતી આ બધી? અને આ છોકરી પર મને થોડો વિશ્વાસ આવે છે. એ ખોટું તો ન જ બોલતી હોય. હા એ ખોટું નથી બોલતી. એણે જે પણ કાંઈ કીધું ને એ કે એક શબ્દ હાચો છે. હા જાણી શકું શું કામ હા કરવાનું કારણ? કારણ બહુ મોટું છે. આના લગ્ન તમે કરાવી દીધા અને પછી હું છોકરી જોવા જાતો ત્યાં આ કાક બોલતો, તમે કાક બોલતા, વ્યવહાર અટકી જતો. તો પછી એના લગ્ન થઈ ગયા તો હું થોડો કઈ જોઈ શકું. એટલે મતલબ માં તારા નાના ભાઈનો સંસાર સારો ચાલતો હતો, એમાં આગ લગાડવાનું કામ તે કર્યું અને તું જોઈ ન હોય તો પોતાના સગા ભાઈનો સુખી સંસાર. એના લગ્ન થઈ ગયા ને પછી આ એ કઈ છોકરીને જોણ આવ્યું જ નથી. એનથી મને બળતરા વધી. બધા એમ કે એના નાના ભાઈના જ થઈ ગયા છે, મોટો વાંઢો છે. એના લગ્ન નહોતા થયા ત્યાં સુધી બધી છોકરીઓ વાળા મને બોલાવતા. શરમ પણ આવી એવું તો નથી ને કે તારા માટે કોઈ જોણ નહોતું જોયું, પણ સામે વાળા લોકો ના પાડે એમાં આપણે શું કરી શકીએ? એ તમારો બધાયનો જ વાંક છે. એટલા માટે જ મારે એનું ઘર ભાંગવું હતું. શરમ આવી જોઈએ તમને. શું બોલો છો? એનું ભાન છે તમને?
અરે મારું ઘર ભંગાવા કરતાં તમારું ઘર સંધાય એવું કંઈક કામ કર્યું હોત તો તમે કોઈ છોકરીને પ્રેમ કરી લીધો હોત તેની સાથે લગ્ન કરી લીધા હોત તો પણ અમને વાંધો નહોતો. તમારામાં આટલી જ હિંમત હોત અને આટલી બધી તમને જો એમ લાગી આવતું હતું તો કરી લેવા તને લગ્ન ગમે તેની સાથે. કેમ ન કરી લીધા? હું જાઉં છું. ત્યાં જોઈને શું મતલબ છે? એ તો જતી રહી. આટલા દિવસ રહી અહીંયા. હા તો સારું થયું કે અંકિતાએ મારી વાત પર વિશ્વાસ કર્યો અને મેં કહ્યું કે એકવાર તું ઘરે તો આવ. આ બધો જ ખુલાસો થઈ જશે. અને હવે હું એક વાત કહી દઉં તમને ઓહ, કે તમે ધંધામાં પણ આડો પગ કરી રહ્યા છો. તમને એટલો જ હું ના ગમતો હોઉં ને તો મને મોઢે આવીને કહી જવાની છૂટ હતી તમને. મોટા ભાઈ છો ને તમે. ભાઈ સાથે આવું કોઈ કરતું હશે? હા તો પેટ મેલાય કહેવાય, ગદ્દારી કહેવાય. એક દુશ્મન બીજા દુશ્મન સાથે આવું કામ કરે એવું તમે કર્યું. તમારી જિંદગીનો મોટામાં મોટો દુશ્મન તું જ છો. અશોક, આ બોલતા પહેલા તને શરમ ન આવી? તો ઠીક છે મમ્મી, મેં વિચારી લીધું છે કે મારે શું કરવું જોઈએ. બેટા શું વિચારે છે મને કાંઈ નથી ખબર. હું આ ઘરમાં હવે નહીં રહું. શું? હા, બોલો છો તમે? આપણે બંને અલગ રહેવા જતા રહીશું અને પછી એમને આપણે ક્યાંય નહીં નડીએ. તો પછી તમારે બેને અલગ રહેવા જવું જ હોય ને, તો હું પણ તમારી સાથે આવીશ. આ ભલે એકલા ઘરમાં રહેતો. ચાલો. આમાં તમારે જોડે જવાની ક્યાં વાત છે? હતી. હું એવા લોકો સાથે નથી રહેવા માંગતી કે ઘરના ને ઘરના દુશ્મન થાય અને એ પણ ગંધ ન આવવા દે. ચાલા દે. મમ્મી એને ભૂલ સમજાઈ ગઈ હોય તો માફ કરી દેવાય ને. તને લાગે ચહેરા પરથી કીધું ને એકવાર. ચાલ ચાલા દે.